શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપતા સુરત મહાનગરમાં સતત બીજા વર્ષે ધાર્મિક પર્વોની જુગલબંધી વચ્ચે કોમી સૌહાર્દતાની ઝલક દેખાઈ હતી। શનિવારે ગણેશ વિસર્જન યાત્રા બાદ રવિવારે શહેરના કોટ વિસ્તારમાં ઈદે મિલાદનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું। સુરત શહેર સુરતી નબી કમિટીના નેજા હેઠળ નીકળેલા જુલુસમાં ભાગડ રાજમાર્ગ પર ચોમેર ભીડ દેખાઈ હતી। જાપા બજારથી નીકળેલા જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા। મુસ્લિમ સમુદાયમાં ભારે મહાત્મા ધરાવતા ઈદે મિલાદ પર્વની ગત શુક્રવારે પરંપરાગત રીતે ઉજવણી થઈ હતી। જો કે શનિવારે ગણેશ વિસર્જન યાત્રા હોય, શહેરની એકતા શાંતિની સ્થિતિ અંકબંધ રહે તે હેતુથી મુસ્લિમ આગેવાનોએ ઈદે મિલાદનો જુલુસ રવિવારે યોજવાનો નિર્ણય કર્યો હતો, જેને આધીન રવિવારે સાંજે રાજમાર્ગ પર ભવ્ય જુલુસ નીકળ્યું હતું। શહેરમાં વિવિધ મુસ્લિમ વિસ્તારમાંથી ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરતી જુદી જુદી કમિટીઓના નાના મોટા જુલુસ અને શહેરના અગ્રણી મહાનુભાવો, શહેરના વરિષ્ઠ નાગરિકો તથા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જુલુસમાં સામેલ થવા જાપા બજાર પહોંચ્યા હતા। हाजी, आपका नाम? मैं सैयद मोहम्मद मोजुद्दीन, प्रेसिडेंट ईद मिलादुन्नबी कमेटी चैरिटेबल ट्रस्ट। ये आज किस तरह का जुलूस का आयोजन किया? आज हमारे पैगंबर हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम के जन्मदिन का ये जुलूस है। उनका जश्न मनाने के लिए हम हाजिर हुए हैं। उसके लिए हर साल के तरह इस साल भी हमने जुलूस का इंतज़ाम किया है। पखालीवाड़ बड़े खां चकला से हर साल जुलूस निकलता है। हर साल के तरह इस साल भी पखालीवाड़ में जुलूस की तैयारी हो रही है। हमारे आगेवान और हमारे मेहमान आ रहे हैं। शहज़ादे मुफस्सिर कुरान मोहसिन अताए मोहसिन सूरत हज़रत अल्लामा पीर सैयद मोहम्मद डॉक्टर महमूद रब्बानी साहब क़िबला और हमारे शहर के कमिश्नर साहब और दीगर अधिकारी आ रहे हैं। हम उनका इंतज़ार कर रहे हैं। वो आएंगे तो हम वैसे ही फिर कहाँ ये जुलूस को ले जाएगा? ये जुलूस अभी शहज़ादे मुफस्सिर कुरान अल्लामा डॉक्टर सैयद महमूद रब्बानी साहब क़िबला की दुआओं पर यहाँ से निकलेगा। उलमाए किराम, हमारे सूरत उलमाए किराम, मुफ्तान किराम है, उनकी सदारत में पखालीवाड़ से निकल कर हज़रत ख्वाजा ताना रहमतुल्लाह अलैह के आस्थाने पर हाजिर होगा। वहाँ शहज़ादे मुफस्सिर कुरान की मुख्तसर दुआ होगी। वहाँ से गोबीपुरा मोमनौड़ होते हुए नौसारी बाज़ार, वहाँ से DKM और वहाँ से हम चले जाएंगे भागल से फिर राजमार्ग पर पूरे शहर के जुलूस वहाँ पर जमा होंगे। तकरीबन 4 से 5 लाख वहाँ पर आशिकान मुस्तफ़ा जमा होंगे जुलूस में। वहाँ से राजमार्ग से लालगेट और लालगेट से चौक और चौक बाज़ार से हम कमाल गली में चलेंगे। वहाँ से सागर की गली में आकर हज़रत ख्वाजा ताना रहमतुल्लाह अलैह के आस्थाने पर ये जुलूस पूरा होगा। लोगों को क्या मैसेज? लोगों को ये मैसेज देंगे कि ये जुलूस पैगम्बर इस्लाम सल्लल्लाहु ताला अलैहि वसल्लम के जन्मदिन का जुलूस है। तो पैगम्बर इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम की तालीम के मद्देनज़र, जैसा कि आपने एजुकेशन की तालीम दी, जैसा कि अपने आपने सुकून और सलामती का संदेश दिया, उसको मद्देनज़र रखते हुए अपनी ज़िंदगी गुजर बसर करे, एजुकेशन हासिल करे, मुल्क अपने आप को तरक्की दे, मुल्क को तरक्की दे और ख़ुद भी अमन शांति से रहे, मुल्क में भी अमन शांति बनाए रखे। आपका नाम की? અરવિંદભાઈ રાણા, ધારાસભ્ય સુરત પૂર્વ વિધાનસભા। આજે મોહમ્મદ પૈગંબર સાહેબના 1500મી જન્મજયંતિ નિમિત્તે વર્ષોથી જે રીતે સુરત શહેરમાં બડેખા ચકલા ખાતેથી મુસ્લિમ સમાજનું ખૂબ મોટું જલુસ નીકળે છે। કોમી એકતાની જો વાત કરીએ તો સુરત શહેર એ કોમી એકતા માટે એટલા માટે પ્રખ્યાત છે કે સુરત શહેરમાં હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો જ્યારે રહે છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે ગણેશ વિસર્જન હતું અને આગલે દિવસે મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ હતો। તો તે છતાં એકચ્યુઅલી તે દિવસે જુલુસ કાઢતા હોય છે મુસ્લિમ સમુદાયના લોકો, પરંતુ 2 દિવસ પછી એટલે કે ગણેશ વિસર્જન પછીના બીજા દિવસે એટલે કે આજે રવિવારે તેઓ જુલુસ કાઢી રહ્યા છે। ત્યારે શાંતિનું આટલું મોટું જે પ્રમાણ છે એ મુસ્લિમ સમાજે આપેલું છે। ત્યારે હું સૌ મુસ્લિમ બિરાદરોને આ એમના જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા વ્યક્ત કરું છું। આભાર। ભારત માતાની જય। જાપા બજાર ઈસ્ટ ઇકબાલ કમિટી દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, પૂર્વ મેયર કદીર પીરઝાદા, ધારાસભ્ય અરવિંદ રાણા, સીરતુન્નબી કમિટીના પ્રમુખ સૈયદ સિરાજ તથા સામાજિક આગેવાનોએ જુલુસનું પ્રસ્થાન કરાવ્યું હતું। શાંતિભરા માહોલમાં આગળ વધેલું જુલુસ ભાગલ 4 રસ્તા પર પહોંચ્યું ત્યારે ચારે બાજુ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં દેખાઈ આવ્યા હતા।
જુલુસ પરંપરાગત રીતે આગળ વધી અંતે બડેકા ચકલામાં આવેલી હઝરત ખ્વાજાદાના સાહેબની દરગાહ ખાતે પૂર્ણ થયું હતું. પોલીસ પ્રસ્થાન પ્રબુદ્ધ નાગરિકોએ ઈદે મિલાદના જુલુસની સાથે શહેરીજનોની શાંતિ એકતાની ભાવનાને વધાવી લીધી હતી. जश्न ईद मिलादुन नबी के इस खुशी के मौके पर हमारे साथ सूरत शहर के पुलिस कमिश्नर जनाब गहलोत साहब, इस कमेटी के सदर और ख्वाजा दाना साहब के इमाम हज़रत मोइनुद्दीन कादरी साहब, वत साहब, दामोर साहब और सारे कमेटी के मेंबरान, हाजरीन और जो लोग जुलूस में आए, सरकार की आमद मरहबा. ये जुलूस लेके हम चलेंगे और ये जुलूस पूरे शहर से पागल से होके ख्वाजा दाना साहब वापस आएगा. इस खुशी के मौके पे 1500 सालाना ये जुलूस के इस खुशी के मौके पर हम आप सबको मुबारकबाद देते हैं. शुक्रिया. 1500वां जन्मदिवस जो 5 તારીખના રોજ હતા, પરંતુ ગણપતિજીના વિસર્જન 6 તારીખના રોજ હોવાના કારણે આપણા ખ્વાજાદાના દરગાહના પ્રમુખ શ્રી સૈયદ મોહિદ્દીનજી અને અમારા મિત્ર અને સદૈવ अपने સાથે जो शहर में शांति માટે जो प्रयासरत अपना कदीरभाई અને સમગ્ર जो हमारा मुस्लिम बिरादरो जो तरफથી એવું નક્કી કરવામાં આવે કે 7 તારીખના રોજ अपना जुलूस કાઢવામાં આવે. અને મને ખૂબ ખુશી છે કે આજે ખૂબ સારા વાતાવરણમાં અને ધર્મ ભક્તિ સાથે સાથે દેશભક્તિના એવા માહોલમાં જો અત્યારે જુલુસના સ્ટાર્ટિંગ થઈ છે. તો સર્વપ્રથમ તો હું સમગ્ર આપણા મુસ્લિમ બિરાદરોના આપણા પૈગંબર સાહેબના 1500વાં જન્મદિવસના ખૂબ ખૂબ શુભકામના આપું છું. સાથોસાથ આ પ્રકારના એક કોમી એકતાના જો દૃશ્યો છે આ સતત આપણા સુરત શહેરમાં રહે અને બધા લોકો મળીને અમે લોકો આપણા ધર્મ ઉજવીએ, આપણા બાળકોને બી એક સંસ્કાર આપીએ, સાથોસાથ સુરતને એકજૂટ રાખીએ એવો એક બહુ સુંદર મેસેજ આજે આપવામાં આવી રહ્યા છે. એના માટે હું સુરત શહેર પોલીસ તરફથી બી ખૂબ ખૂબ આભારી છું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.